નાનકડો પ્રસંગ છે, દાતાર માણસો કેવા હશે. જેમ સૌરાષ્ટ્રના અનેક પ્રાંત છે, જેમ નાઘેર છે, જેમ હાલાર છે, જેમ કાઠિયાવાડ છે, જેમ ગોહિલવાડ છે, જેમ ઝાલાવાડ છે, એમ ભાલ નામનો એક નાનકડો પ્રદેશ છે. એક બાજુ બરવાળા, એક બાજુ વલભીપુર, એક બાજુ ધોલેરા અને એક બાજુ ધંધુકા. આ બધા ગામની વચ્ચેલો આવેલો એક પ્રદેશ એને ભાલ કહેવાય છે, જે ધરતીમાં મારો જન્મ થયો છે. રહું છું તો હું ભાવનગર, પણ ભાલનું વાતારિયા એ મારું મૂળ ગામ છે. એનો ભાલની ધરતીનો નાનકડો એવો પ્રસંગ. દેવાવાળા માણસો કેવા હોય. ભાલની ગાંફની ગાદીએ 52 ગામ ચોરાસમા દરબારોના અને ગાંફની ગાદીએ તે દિવસે રાજસિંહજી મહારાજના તખત શોભે. મહારાજ રાજસિંહજી ગાદીએ, પણ બહુ ઉદાર માણસ. દીવા 3 વાર મોજના તોરા છૂટે ભાઈ રાજસિંહજીને. ગાદી તો ધંધુકા હતી, પણ ધંધુકામાં પાયો રાજમહેલનો નાખતી વખતે ઘંટીનું પૈડું નીકળ્યું. એટલે શાસ્ત્ર વાળા જાણવા વાળા માણસોએ કીધું કે અહીંયા તો રાજ દળાઈ જાય, એટલે આપણે અહીંયા ન, ઘંટીનું પૈડું નીકળ્યું, અહીંયા ન આપણે રાજ સ્થપાય. ગોરાસુમાં ગાદી કરી, પણ ગોરાસુમાં બરાબર ફાવ્યું નહીં, એટલે પછી ગાંફમાં ગાદી સ્થાપી. ગાંફ નામનું ગામ. રાયસિંહજી ગાદીને તપે છે, ઉદાર માણસ. એમાં અમદાવાદનો જૈનોનો સંઘ છે, એ પગપાળા જાય છે અને ભાદર નદીની માલપા જ્યાં ઉતર્યા, પણ ત્યાં તો લૂંટારો આડા ફર્યા, હાકલા પડકારા થયા, સંઘને લૂંટવા માંડ્યા. એ લૂંટતા 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 બધાને લૂંટી લીધા. પણ એક જુવાન દીકરી વાણિયાની છે ને એના પગની માલપા ઝાંઝર પહેરેલું છે, ઝાંઝર નીકળતું નથી ને સોનાનો તોડો છે, તોડો નીકળતો નથી. લૂંટારા કે છે કે કેમ હવે લૂંટતા વાર લગાડો છો, કાઢી લો ઝાંઝર, કાઢી લો સોનાનો તોડો દીકરીના પગમાંથી. પણ કે એનો પેજ નથી ખુલતો. તો કે પગ કાપી નાખો. અને એ સમયે ચોરાસમા દરબાર ગામ ઠાકોર રાયસિંહજી છે, ભગવાને એની પત રાખવી કે એના પરગણામાં લૂંટ ન થાય. એટલે વસેરાની માથે સવારી કરી અને પગની નીચે તલવારને દબાવી અને પોતે વે આવે છે. લૂંટારાના હાકલા પડકારા સાંભળે છે. દીકરીનો પગ કાપી નાખો એ ખબર પડી ને એ બાજુ ઘોડાને દોડાયો, વછેરાને દોડાયો. પણ વછેરાએ દોડ દીધી અને દીકરીએ આવતા રાયસિંહજીને જોયા, પણ ઓળખી ગઈ. ગડખડે નગારા, ઘોર ગાડા ચડે, જળહળે દુશ્મનો ના અંગારા. તેથી વાર કરજો ધણી, કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો. ઈ કાળજા વેર તો હાથ જ્યાં હાંભળે, પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેટો. ગડહડે નગારા, દોડ દાળા દરે, અને ગડખડે દુશ્મનોના નગારા, સળગતા ગામડા, ઘોર ધાડા ચળે, જળહળે નાળ મોઢે અંગારા. તેથી વાર કરજો ધણી, કોઈ હોતો ધણી, એવો પ્રજાના સૂરનો થાય ભેટો. પછી કારજા વેલ તો સાદજા સાંભળે, કેમ બેસી રહે ક્ષત્રિય બેટો. આવું છું બેટા મુંજાઈશમાં, અને લૂંટારાને હાકલ કરી ખબરદાર થાજો માટી. પણ ગાંફ રાયસિંહજી આવે છે, ખબર પડી, લૂંટારા ભાગવા માંડ્યા. એ બાપુ, બાપુ, આ લૂંટારા મારો પગ કાપી નાખશે, બાપુ મને બચાવી લ્યો. દીકરી હાકલા કરે છે, બાપુ, બાપુ મને બચાવી લ્યો. દીકરી રોવે છે મુંજાઈશમાં, બાપ હું આવી ગયો છું. લૂંટનો માલ પડતો મૂકીને લૂંટારા ભાગી ગયા. ગાંફ રાયસિંહજીએ ભાદર વળોટાવી અને પોતાના સીમાડા વળોટવા સુધી વળાવ્યા અને મોકલ્યા. એ વાત ને પૂરી થઈ. પણ ઉદાર માણસ, મન દે તો માયા દે, નકર મનને માર. મન મોટું અને માયા નહીં, એવા બબે ધક્કા ન માર. હે પ્રભુ, માણસને જો મોટું મન દે ને તો એને માયા દેજે. દુકાળ પડ્યો અને દેતા દેતા રાયસિંહજીની માથે લેણું થઈ ગયું.
વેપારીઓએ ગાંફની માથે જપ્તી બેહારી અને રાયસિંહજીને મહિને 2000 રૂપિયા જીવાઈને આપવામાં આવતા. પછી તો એટલા બધા ઉદાર હતા કે માઢ મેળીની માથે બાપુ માઢ મેળીથી નીચે ન જાય, કોઈને મળે નહીં, એવી તકેદારી માણસો દ્વારા રાખવા માંડાણી. ક્યાં સુધી લેણું કરશે બાપુ? લેણું કરી કરીને ક્યાં સુધી આપશે? વિચાર કરજો, કેવા મહાપુરુષો, કેવા મહાન માણસો આ ધરતીમાં જન્મ્યા હશે, કેવા મહાપુરુષો, કેવા મહાન માણસો આ ધરતીમાં જન્મ્યા હશે. એ વખતે ગામમાં રાયસિંહજી અને ચેર નામનું ગામ છે, ત્યાં પાતા બાપુ ની હુકુમત હતી. ચેર ગામમાં ઈ પાતા બાપુના દીકરા મનુભા બાપુ ચેર કઈ કે લોઢા કુંદન કર્યા એના મોઘા બનિયા મૂલ, એવો ઉત્તમ ગણું અતુલ પારસ મણીતું પાતાભૂત. એ રાયસિંહજી બાપુ બહાર કોઈને મળે નહીં એટલા માટે તકેદારી રાખવામાં આવતી, અને પછી તો માઢ મીડીના દરવાજા બંધ રાખીને માથે થાપા દઈ દેવામાં આવેલા, કોઈને મળવા ન દે. એવો વખત ના આવે કદી ઘન હોય એક જ ટંકનું, આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો. સિદ્ધાંતને પોતાના હૈયામાં ગોળીને પી ગયેલો ગરાસીઓ. એમાં નારાયણ નામનો ખવાસ, એ બાપુનો અતિ પ્રિય માણસ, અતિ વફાદાર માણસ. એની દીકરી જુવાન થઈ ને દીકરીના લગ્ન લેવાના ભાઈ. માંડ કિયો ભા એ રાણો ને કિયો ભાઈ રાજીયો, માંડ કિયો ભાઈ એ બાલાલો ભાણે જ એ દાદા રે જીનો માંડવો, માંડવડે રે કઈ ઢાલો ને બાજોઠી કે ફરતી ને ને કંકવ તેડાવો મારે જાણા પર ના જોશી કે આજ મારે લખવી છે કંકોતરી. માંડવડે રે કઈ ઢાલો ને બાજોઠી. નારાયણ ખવાસની બે દીકરીઓના લગ્ન લેવાના, મીઠા મંગળ ગીત ગવાના, પણ બાપુ ઢોલ ન સાંભળી જાય, બાપુને ખબર ન પડે એટલા માટે સાદગીથી દીકરીના લગ્ન લેવાના. નારાયણ ખવાસને ખબર હતી બાપુ કદાચ જો આપી ન શકે તો પોતાનો પ્રાણ ત્યાગ કરી દે, એટલે ખાનગીમાં ઢોલ ધીમો વગાડી મંગલ ગીતના સુર ધીમા રખાવી દીકરીના લગ્ન લેવાના. દીકરી ચોરીએ ચડી, ચોરીએ દીકરી ચડી, મંગળ ફેરા ફરી દીકરીને વિદાય આપવાનું ટાણું થયું. પણ ગમે એમ તો એક ગાંફના રાજાના ખવાસની દીકરી ભાઈ, એને એમ થયું કે એક વાર બાપુને પગે પડી આવી, રાયસી બાપુને પગે લાગી આવી. માને કીધું કે માં, બાપુએ અમને રમાડ્યું છે, અમને ખૂબ લાડ લડાવ્યા છે, અમારે બાપુને મળવા જવું છે એકવાર. ભલે બાપા જોજો હો, જલ્દી આવજો, બાપુ પાસે કઈ માગશો માં, બાપુ કઈ વધારે દે તો લેશો માં હો. દીકરીઓ આવી. ઈ વખતે રાયસિંહ બાપુના માઢ મેળીના દાદરા ની માથે ઝાંઝરનો ઝકોળ બોલ્યો. દીકરી ધીરે 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 દાદરા ચડતી ચડતી બે દીકરીઓ પાનેતર હોતી બાપુના પગમાં પડી. બાપુએ જોયું, બેટા બેટા પાનેતર શેનું?
બાપુ અમારે લગ્ન થયા. ઓ નારાયણે મને ખબર ન આપી. પણ કાંઈ વાંધો નહીં બાપ, એમાં તારા બાપનો વાંક નથી, મારા સમયનો વાંક છે. શું કરું, મારો સમય આજ એવો છે, મારો વખત મોળો છે. મનમાં મજાનો ભાલનો મહાપુરુષ ભાઈ. દીકરીઓ પગે પડી ઊભી થવા જાય, શું આપવું દીકરીઓને? કાંઈ નહોતું. પણ હે ખોડિયાર, હે ભગવતી, હે મામડિયા માદાની, મારી લાજ રાખજે હો માં. એ આંખ બંધ કરી અને રાયસિંહ બાપુ એ આંખ ખોલી ત્યારે કામદાર 1000 રૂપિયાની 2 કોથળીઓ મહિને જે એનું જીવાય બાંધી દીધી હતી, મહિને એ 2000 ની કોથળીઓ લઈને હાજર થયો. લ્યો બાપુ સહી કરી દો, આ તમારા મહિનાના 2000 રૂપિયા. પણ ત્યાં તો પરહના પલ્લા મીંડ્યા છૂટવા. હો ભાઈ, ખોડિયારને મીંડો ખમકારા કરવા. હે ખોડિયાર, હે જગદંબા, મારી લાજ રાખી માં. 2 દીકરીઓ ખોળા પાથરેલા છે. એ દીકરીને એમ કે છે કે બેટા ઘડીક ખોળા એમ નામ રહેવા દેજો પાથરેલા. અને પાથરેલા ખોળામાં બાપે, રાયસિંહજી બાપુએ, ગામના ઠાકોર સાહેબે, ભાલના ધણીએ તેથી 2 દીકરીઓને પોતાના મહિનાના 1000 રૂપિયાની જીવા હતી કાપડામાં આપી દીધી. ત્યાં તો નારાયણ આવી ગયો. નારાયણને ખબર પડી કે બાપુએ ને દીકરીઓ મળવા ગઈ છે, બાપુને અફીણ ખોળવાનો સમય આવશે. પણ આ તો આવા મહાપુરુષોની જગદંબા અને પરમાત્મા લાજ રાખતો હોય છે. અરે બાપુ એટલા બધા ન હોય, થોડાક રૂપિયા આપો અને બાકીના પાછા. અરે બાપ, પાસા ફેસે ના ગજ જંતુ સળ ગેલિયા. એકવાર હાથીનો દાંત બારો નીકળે પછી એને બારો ન, એ પાછો અંદર ન જાય. બોલો સગી પાળસ બધું તું મજરાજ તણા, પાસા પેસે ના ગજ જંતુ હળ ગેલિયા. હાથીના દંતુસળ પાછા ન જાય. નારાયણ તને ખબર નથી શું મહાપુરુષો આ ધરતીમાં જન્મા છે. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું એક વહમું લાખા વીંચ્યા. એ જ ગાંફની ધરતી પર એકવાર એવો પ્રસંગ બન્યો. ભાવનગરની દીકરી અને ભાલના ગામમાં પરણાવેલી દરજીની દીકરી. ગામ સ્ટેટમાં બધા રજવાડાઓ કોઈ પ્રસંગે ભેગા મળવાના. એમાં ભાવનગરની દરજીની દીકરી છે. પોરહાઈ દેરાણી, નણંદ ને જેઠાણી ને સાસુ ને એમ કે મારા બાપુ આવવાના છે, 1800 પાદરના ધણી આવવાના છે. આપણા જેટલા રજવાડા છે બધા રજવાડામાં સૌથી મોટો મારો બાપુ છે. કારણ કે સૌરાષ્ટ્રનું મોટું રજવાડું 1800 પાદરનો ધણી ભાવનગરનો મહારાજા. ટૂંકમાં વાત કરું, મહારાજાઓના સામૈયાની તૈયારી થઈ. એલ ભરીને ગુંતો હાલું તવલી, મારે ઘર ખન માય રે નાજ મારે ઘેર મહેમાન ગાયા. એલ ભરીને હું તો હાલું રે ઉતાવળી, મારે ઘર ખન માય રે નાજ મારે ઘેર મહેમાન એ મહેમાન ગાયા.
मारेंगी रे मेहमान आया, मेहमान आया, मेहमान आया। મીઠા ગીતો ગાતી ગાતી મોતીની ભરેલી ઈંધણીઓને હેલું લઈ અને બાયું હામિયા કરે છે. એમાં દરજીની દીકરી પણ હામિયા ભેગી છે. દરજીની દીકરીને નણંદે પૂછ્યું, ભાભી તમે એમ કહેતા હતા કે મારો બાપ આવવાનો છે, 1800 પાદરનો ધણી આવવાનો છે, આમાં તમારા બાપુ કયા? મહારાજ તખ્તસિંહજી ઈ વાને શ્યામ હતા અને રાજઠાઠ બહુ કરતા નહીં, સાદગીથી રહેતા. એટલે દીકરીએ લાંબો હાથ કરીને કીધો કે ઓલી હાથીની અંબાડી ઉપર બેઠા ને એ મારા બાપુ છે, 1800 પાદરના ધણી છે. અને નણંદે મેણું માર્યો કે આ સિસમના લોઢિયા જેવો જેને 1800 પાદરને ધણીને શોભે એવો શણગાર નથી કર્યો, આવો તારો બાપ. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો મેણું લાગ્યું. હામીઓ આગળ નીકળી ગયો. દીકરી રહ આહુડે મંડી રોવા. કારણ કે દીકરીને મન તો પિયરનું કૂતરું પણ એટલું મહત્વનું હોય છે. આ તો 1800 પાદરનો લાડો હતો. ભાવનગરના દિવાન ગગા ઓજા બાજુમાંથી નીકળ્યા. દીકરીને રોતી જોઈ. દીકરી આગળથી બાપુના ઓવાળના લીધા અને ગગા ઓજાના ઓવાળના લીધા. અરે દીકરા, ભાવનગરની દીકરી છો? તો કે હા બાપુ. કેમ રોજ મારા બાપ? કોઈ હારા પક્ષમાં તને મેણા મારે છે, તને કંદડે છે, તારો ધણી તને હેરાન કરે છે, તને નણંદુ દુઃખ આપે છે? ના બાપુ, એવું કાંઈ નથી. પણ આપણા બાપુએ 1800 પાદરના ધણીને શોભે એવો ઠાઠ નથી કર્યો ને, એટલે મારી નણંદુએ મેણા માર્યા. કાંઈ વાંધો નહીં બાપ, સવારમાં બાપુને તું સલામે આવજે, તારી નણંદુને જેઠાણીને બધાને ભેળવી જોજો બાપુ, એને સજા ન કરતા. અરે બાપ, ભાવનગર રાજ કોઈ દી કઈ સજા કરે? રાત્રે ગગા ઓજા દીવાને કીધું કે બાપુ આપણે ગામ કેટલા દીવાન તમારે કેમ પૂછવું પડે છે? 1800 ગામ છે. તો 1800 પાદરના ધણીને શોભે એવો શણગાર કરવાનો છે. શું કામ? કે આપણી ભાવનગરની દીકરીને મેણા મારે છે નણંદુ. તમે 1800 પાદરના ધણીને શોભે એવો રાજઠાઠ નથી કર્યો ને, એટલે કે દીવાનજી 18 શેર હોનાના ઘરેણા તૈયાર કરાવો. રાત્રે 18 શેર હોનાના ઘરેણા તૈયાર થયા. સવારમાં દીકરી પગે લાગવા બાપુને દેરાણી જેઠાણી ભેળી આવીને ખોળો પાથરીને પગે લાગી. તેથી 1800 પાદરનો ધણી ઉભો થયો અને દીકરીને એટલું કીધું કે તું ભાવનગરની દીકરી મારી દીકરી કહેવા બાપ. તું જે દિવસે હારે આવીને તેથી મારે તને કરિયાવરમાં કાંઈ દેવાનું નથી. અને પોતાના અંગ ઉપરથી 18 શેર હોનાના ઘરેણા દીકરીના ખોળામાં નાખી દીધા. આનું નામ